વેલકમ ટુ અન્નદાનમ સ્ટોરી વ્લોગ. રીંગણા, રતાળુ, બટેકા. તો મિત્રો આજે આપણે બનાવીશું બટાકા પૂરી, રીંગણ પૂરી અને રતાળા પૂરી. તો મિત્રો આપણી આ ચેનલ જે છે એ આપણે એક વિલેજ સ્ટાઇલ કુકિંગ વ્લોગની ચેનલ છે, જેમાં આપણે જમવાનું બનાવીએ છીએ અને નાના નાના બાળકોને પીરસીએ છીએ. તો મિત્રો અમે શાકભાજી લેવા માર્કેટમાં આવી ગયા છે. ડિસ્કશન થાય છે કયું શાકભાજી લેવું. બિપિનભાઈ શું લ્યો છો તમે? હે હા, બીજું શું લેવાનું છે રીંગણ સિવાય? પઠાણવાની લઈ લો. બીજું ભાઈ ખબર કેમ પડે કયો લેવાનો છે? એવું ન હોય, લખાઈ ગયેલું ન હોય, જોવાનું બીજું કાંઈ ન હોય. એવું હોય? ઓછું ન હોય, સારું હોય. કેવું લેવાનું હોય વડીલ? સારા લેવાના. હારા લેવાના. હારા એટલે કેમ ખબર પડે મારે કેવા બટેકા લેવા? બટેટા પોસા ન હોવા જોઈએ હા, અને કડક હોવા જોઈએ. કડક હોવા જોઈએ. એમાં અમને શાકભાજી લેતા આવડે નહીં ને છોકરાઓને, એટલે અમારે પૂછવું પડે સમજા. એ હાચું ભાઈ. હા. શાકભાજી લેવાઈ ગયા છે. સવારમાં વાડીનો માહોલ તમને બતાવી દેવી મિત્રો. એક બાજુ ખેતી થઈ રહી છે ટ્રેક્ટરથી. આ વાડીનો એક સાઈડનો ભાગ છે અને વાડીના બીજા સાઈડનો ભાગ જે છે એમાં નકરા આ બાજુ આપણે આંબા આવેલા છે. પ્રોફેશનલ ટ્રેક્ટરથી ખેતી થઈ રહી છે અત્યારે, ને ટ્રેક્ટરને જોઈને બગલા ભાગી રહ્યા છે. મિત્રો આપણા કુકિંગને જોવા ડોગેશભાઈ પણ આવી ગયા છે. કેમ છો ડોગેશભાઈ? મજામાં? અને અહીંયા ધીમે ધીમે આજની કુકિંગ માટેનું સેટઅપ થઈ રહ્યું છે. વિપિનભાઈ ચૂલો કઈ બાજુ લગાવવાનો છે? આજે આ બાજુ લગાવવો છે? કાલે તડકો આવતો હતો 12 વાગ્યા પછી. હા, કાલની રેસીપી જ્યારે આપણે બનાવી જ્યારે એ બાજુ તડકો આવતો હતો અને પવન પણ નહોતો, એટલે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બિપિનભાઈ ઘરેથી જોઈને આવ્યા છે અને આ દિશામાં ચૂલો લગાવ્યો છે. ડોગેશભાઈ જરી ખૂંગીને બતાવો કેમ છે ચૂલો, હાલ છે કે નહીં? એ ભાઈગા. બિપિનભાઈ ડોગેશભાઈ આપણા વ્લોગમાં આવે તો વાંધો નહીં ને? ડોગેશભાઈ પણ ફેમસ થઈ જશે એમને, એને એમ કે કાંઈક ખાવાનું છે. રતાળુ. તો મિત્રો આપણે શાકભાજી કટિંગ ચાલુ કરી દીધું છે. બિપિનભાઈ બટેકા કાપે છે અને નિકુંજભાઈ મોસ્ટ ડિફિકલ્ટ આઈટમ શું છે નિકુંજભાઈ? રતાળુ. હા નિકુંજભાઈ, વાહ નિકુંજભાઈ રતાળું પકડ્યું છે. ચૂલો હળગાવ્યો હો નિકુંજભાઈ? અરે આ તો કાંઈ નથી હજી. કેમ આ તો કાંઈ નથી? કાંઈ નથી આ તો. એવું છે? બીજી વાર શીખવો પડશે. તો બહોળો અનુભવ લાગે છે તમને આ કામમાં. કઈ કેટલા વિડીયો ઉતાર્યા છે તમે? કેટલા ચૂલા જગ્યા કેટલા ચૂલા જેવા એ ઇમ્પોર્ટન્ટ છે ને. દિવાળી તો ઘણી ગઈ પણ ફટાકડા કેટલા ફોડ્યા એ ઇમ્પોર્ટન્ટ છે. નિકુંજભાઈએ ફટાકડા એટલા ફોડ્યા છે અને ચૂલા એટલા હળગાવ્યા છે અને બળતણ એટલા ગોઈતા છે. આ બધા કામની અંદર બહોળો અનુભવ છે. તો તમારે જો ક્યાંય પણ વેકન્સી બહાર પડતી હોય, અહીંયા જરૂરત હોય તો આ આપણા નિકુંજભાઈ છે. આ નિકુંજભાઈનો સંપર્ક કરો. જે આપણે ચૂલો કાંઈ નહોતો એ ઠરી ગયો છે. નિકુંજભાઈ ફરીથી સ્ટેક 2 ચાલુ કરો. કીધું તો તું તમને આ કાંઈ નથી હજી. હજી કેટલી વાર ઠરશે, કેટલી વાર હળકશે હજી. આનું થોડું મેકી હોય કાંઈ. બિપિનભાઈ એક વાત પૂછું તમને, મને એક વસ્તુ સમજાતું નથી. તમે અહીંયા રસોઈ કરવા આવો છો કે ચૂલા હળગાવવા આવો છો? બધું કરવું પડે બધું ઈ જ કરવા આવ્યા છે. તઈ તો રસોઈ બનશે, ચૂલો જગશે તઈ તો. હા, ફાઇનલી બીજી વારમાં ચૂલો સળગાવ્યો છે. હવે જોઈએ કે આ ચૂલાની બીજી વાર વાળો છે એની આવરદા કેટલી છે. તેલ
તો મિત્રો આપણે બટેકા પૂરીથી સ્ટાર્ટ કર્યું છે. નાખી દે ખાલી. તો મિત્રો આજના આપણા પ્રોગ્રામમાં આપણે સ્પેશિયલ ગેસ્ટ બોલાવેલા છે અને અમારી ખાસિયત એ છે કે અમે ગેસ્ટ પાસે કામ કરાવીએ છીએ. એટલે એક જ વાર ગેસ્ટ આવે, બીજી વાર આવે નહીં. ના ના, તમને મોકો આપીશું બીજી વાર પણ. ડોગેશભાઈ પણ આપણો સાથ આપે છે કુકિંગમાં. કુકિંગ નિહાળવા આવી રહ્યા છે. બધું કામકાજ રેડી થાય છે કે નહીં, સુપરવિઝન કરે છે. પેલો ઘણો નીકળી ગયો છે, ટેસ્ટિંગ થાય છે. શું છે નિકુંજભાઈ? એક નંબર બાપ, એકડો એકડો વિજયભાઈએ સાખી પણ લીધી છે, એનાથી રહેવાનું નહીં. મોલ દેવાય ને. સવાલ નિકુંજભાઈને પૂછ્યો પણ વિજયભાઈએ પહેલા જ તે ઝાપટો મારીને ડાયરેક્ટ એનો રિવ્યુ આપી દીધો. બીજો ઘણો હવે રીંગણાનો સ્ટાર્ટ કર્યો છે. બટાકારી પાડી નાખી. બલભાઈ, બોલો સાહેબ. તમે આ જે બેઠા છો ત્યાં હું આ ડબલ ડેકલ કરીને કેમ બેઠા છો? પાટલી તૂટી ગઈ કેમ તૂટી? વજનથી. કોના વજનથી? અવાજનો ભાર પડ્યો કે કોનો ભાર પડ્યો? મારો ભાર પડ્યો બાપ. એવું છે. તમે કાંઈક થોડાક દિવસ પહેલા એમ કહેતા હતા કે હળવો નાસ્તો આપણે ખવડાવવાના છે. આમાં હળવો નાસ્તો ખાઈ ખાઈને આપણે પાટલી તોડવા મળ્યા. बेटा भूख लगी है? भूख लगी है तुझे? कैसी लग रही है ये? खाई तूने पूरी खाई? अच्छी लग रही है? બોલો कैसी? લાવું તો કાંઈ છે નહીં. कैसा है? વિયો બટેકા પૂરી ને રીંગણ પૂરી બધું બની ગયું આજે તો. विपिन भाई, હા छोटू ने खवड़ावी हमने पूरी? આપણે એની હાટું બનાવી છે બાળકો. હે? તો મિત્રો અત્યારે વાગી ગયા છે 1. તમે જોઈ શકો છો અત્યારે બટેકા પૂરીની આપણે બાકાજીકી બોલાવી દીધી છે. ત્રાસ આખો ફૂલ ભરાઈ ગયો છે અને હજી તોય આપણી રતાળુ પૂરી અને રીંગણ પૂરી બાકી છે. આજે ફૂલ ક્વોન્ટિટીમાં આપણે વસ્તુ બનાવવાના છીએ. કાકા કેમ લાગે છે? બરોબર પડે છે ને રીંગણ પૂરી? અરે સરસ સરસ. બાળકો ખુશ થઈ જાય રીંગણપુરી ને બટાકા પૂરી ખાહે ને. હા બાળકો ખુશ થઈ જવાના છે. હજી રતાળુ પૂરી તો આપણે બાકી છે હો મિત્રો. હા, અત્યારે હજી બાકી છે. રીંગણ પૂરીનું કટિંગ ચાલુ છે હા અને એકદમ નજીવું કટિંગ કરવાનું છે. હા. એવું આપણા જે આ સ્પેશિયલ ગેસ્ટ છે ને એ લોકોની ફરમાઈશ છે. એ લોકો ફરમાઈશી કરે છે. એક તો ગેસ્ટ છે, ઉપરથી ફરમાઈશી કરે છે, ઉપરથી કામય કરે છે. કામ નહીં કરે. ગેસમાં કામ કરો તો ફરમાઈશ તો કરવું જ પડે ને. આ બધા સ્પેશિયલ ગેસ્ટને અમે આજે કામે કરવા બેહાડી દીધા છે. હા. અમારા આવા ભાગ ને ભાઈ કે તમે અમને આવું કામ ફોપ્યું કે આ બાળકોને તમે જમાડવા જાવ છો અને બાળકોની ફરમાઈશો પૂરી કરો છો. જેવું બાળકો કે એવું તમે પીરસો છો. હા એટલે લોકો ઘણા છે એવા કે એના રીતના બનાવીને જતા હોય, એ પણ સેવા જ કરે છે. પણ આ લોકો તો બાળકો કે એવી સેવા કરે છે. બાળકો એમ કે અમારે પીઝા ખાવા છે. કાલે ડિમાન્ડ હતી કે બાળકો કહે છે પીઝા ખાવા છે, તો પીઝાનો પણ આપણે આગળ કાર્યક્રમ કરશું મિત્રો. એટલે અમારી ચેનલ આરે જોડાયેલા રહેજો. એટલે તમને આગળ બધું બતાવતા રહીશું સેવા પ્રવૃત્તિ કેવી છે. હા મિત્રો, તો લાસ્ટ ટાઈમ અમે જ્યારે ગયા હતા ત્યારે આ કાકાએ કીધું એ રીતે બાળકોએ ફરમાઈશ કરી હતી કે ભાઈ અમને કાંઈક બટેકા પૂરી, રીંગણ પૂરી ને એવું કાંઈક વસ્તુ જે છે એ જમાડો. એટલે આજે આપણે ફૂલ ક્વોન્ટિટીની અંદર બટેકા પૂરી અત્યારે બનાવી રહ્યા છીએ અને રીંગણ પૂરી અને એ બધું અત્યારે આની પછી બનાવીશું. આ તો જાડી બહુ થઈ ગઈ. પછી આ પતલી કરવા ગયો બરોબર એમને છે ને એને આપણે અડધેથી આમ કરી અડધેથી આ રીતની કરી નાખશું ને પછી આ જે જાડો ભાગ છે ને એને આ રીતનો વ્યવસ્થિત કરી નાખશું. એટલે થઈ ગઈ ક્વોન્ટિટીમાં આપણે અને પલચી થઈ ગઈ ને. જો બની ગઈ કે નહીં? જો એક કા દો. એક કા દો બિપિનભાઈ, અનુરાધા કા ભાઈ, એક કા દો, હેરા ફેરી. તો મિત્રો, બટેકા પૂરીની ભવ્ય સફળતા બાદ અમારું હવે નવું નજરાણું છે રીંગણ પૂરી. હવે રીંગણ પૂરી સ્ટાર્ટ થઈ ગઈ છે.
તો મિત્રો ડોગેશના ઘરના મિસિસ ડોગીસ આવીને અમારી પૂરી ચાખે છે. શરમાઈ ગયા, જોયું તમે? આ મિસિસ છે અહીંથી ખબર પડી ગઈ, શરમાઈ ગયા. પોતાની પર્સનલ સ્પેસની અંદર જઈને ખાવા મળ્યા. શર્મિલી મિસિસ ડોગીસ. હે ભાઈ, આ રીંગણા કોણ લેવા ગયું તું? છોટુભાઈ. છોટુભાઈ રીંગણા લેવા હા. રીંગણા હે છોટુભાઈ? હા, હૈદરાબાદ થી લાવ્યા, કોલ્હાપુર થી લાવ્યા છો? ઈ ક્યાંથી લાવ્યો એ ખબર, ક્યાંથી આવ્યા એ નથી ખબર પડે. છે આઈ ને આવે. છોટુભાઈ છોટું છે અને રીંગણું મોટું છે. રીંગણું મોટું છે. હા. છોટુભાઈ છોટું છે ને રીંગણું મોટું, તો હાલો થઈ જાય ભાઈ રીંગણા પૂરી લ્યો. મોટી મોટી રીંગણા પૂરી. મોટી રીંગણા પૂરી મારા વાલા. નાખો કાકા તે. હાલો લ્યો. જય ગણેશ. મોટી રીંગણાપુણીના જય ગણેશ કર્યા છે. હા. બાકી છોટુભાઈ રીંગણા ગોતી લાવ્યા. આને મોકલજો ભાઈ, બીજી વખત છે ને આ છોટુભાઈને જ મોકલજો રીંગણા લેવા. કેમ રીંગણા કાકા તમને ગમી ગયા લાગે? રીંગણા એટલે રીંગણા હો ભાઈ, એક નંબર રીંગણા લેવા છે. હા, કાકા નામ છોટું પણ રીંગણું મોટું. મોટું, હા. બ્લોગ તો મારા ખ્યાલથી અડધો કલાકમાં જ બનાવીશ બાપ. એકદમ સુંદર કારીગરો ગોઈતા છે. હા. આ બે કારીગરો કાકા એક નંબર છે. અને આમ જો ધુવાડો સેજે એને આંખમાં જાય જ નહીં, લાગે જ નહીં, ધુવાડો નીકળે જ નહીં. આપણે આમાં કોઈથી ધુવાડો જ ન નીકળે. હા. વડો તમને દેખાય ક્યાં? સીધો અમારી આંખમાં વહી જાય. ક્યાંથી દેખાય તમને? પણ ધુવાડો જ નથી થતો તો આંખમાં ક્યાંથી જાય? મિત્રો તમે બતાવો, આમાં ધુવાડો તમને દેખાય છે ક્યાંય? આમાં ધુવાડો તમને ક્યાંય દેખાતો હોય તો બતાવો. આ લોકો ખોટે ખોટા આક્ષેપ કરી રહ્યા છે અમારી માથે. અને આજે કામ કરવું પડે છે ને એટલે આ લોકો આજે આમ કરે છે. સમજાણું? પણ એમાં હું છે, મહેમાન ગતિ કરવા આવ્યા હતા ને અમે સુલે બેહારી દીધા. અમે આવ્યા હતા મળવા ને તમે દળવા બેહારી દીધા. લે. પૂર્વેશભાઈ, પણ આવી તમને મતલબમાં મજબૂરી, કઈ મજબૂરી છે તમને કે તમે અહીંયા બે કામ કરવું પડે છે? આ સંબંધોની મજબૂરી લાગે છે મને. સંબંધોની નથી, આ બાળકોની ખુશીની મજબૂરી છે. બાળકો ખુશ થાય એમાં પૂર્વેશભાઈ રાજી છે. એના માટે કદાચ એને ધુવાડાનો ગોટા કદાચ આવતો હોય ને માથે તોય કાંઈ ન બોલે. હજી તમે તાર ધુવાડો જવા દો ને માથે, ન બોલે એ કાંઈ. હજી મગાવી લ્યો આ કલકત્તા થી રીંગણા 10 કિલો. હૈદરાબાદ, કલકત્તા. ઈ આ છોટુભાઈ. આ છોટુભાઈ લેવા હતા ને હા, રીંગણા. આ છોટુભાઈ રીંગણા લાવેલા છે. રીંગણાના કારીગર છે. બીજી વખત આ ને જ મોકલજો રીંગણા લેવા. હા. પંચાઈ એવડી તો પૂરી થાય છે. અને આ કોણ લાવ્યું? તો આ મોટુભાઈ લાવ્યા છે ને, ઝીણા ઝીણા રીંગણા છે. ઈ આ મોટું ભાઈ. આ મોટુભાઈ. આ મોટુભાઈ નું તમે જોઈ શકો છો. નામ મોટું. ફાઇનલી રતાળુ પૂરી બનવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. આપણા સ્પેશિયાલિસ્ટ કારીગર વિજયભાઈ મોટુભાઈ. રતાળુ પૂરી, મોટુભાઈ રતાળુ પૂરી બનાવી રહ્યા છે. નામકરણ થઈ ગયું કાકા. તો કરવાનું જ હતું ને. કેટલા નામ પડ્યા ખબર? હાટુભાઈ, બાલુભાઈ, ના તમે શું કહો, મોટુભાઈ કરી દીધું. આપણે જે ઉર્ફે હતું એમાં એક ઉર્ફેનો વધારો થયો છે. મોટુભાઈ અને છોટુભાઈ. છોટુભાઈ. હા, છોટુભાઈ. છોટુભાઈ રૂમાલ નાખીને જ હોય. અને કેસ ખંભે જ હોય કાયમિક માટે. તો મિત્રો, અત્યારે આપણે રતાળુ પૂરી એક બાજુ બની રહી છે અને તમે આજે જોઈ રહ્યા છો તે આ છોટુનો જ આજે બર્થડે છે. છોટુનું નામ છે સમર્થ. તો આજે સમર્થભાઈના બર્થડેના લીધેથી એ આપણા બર્થડેમાં દાતાશ્રી છે અને એના લીધેથી અત્યારે નાના નાના બાળકોની આ ફરમાઈશ પૂરી થઈ રહી છે. હેપી બર્થડે સમર્થભાઈ. હેપી બર્થડે સમર્થભાઈ. હેપી બર્થડે. તો મિત્રો, ફાઇનલી પેકિંગ ચાલુ કરી દીધું છે. આપણી બટાકાપુરી, રતાળુપુરી અને રીંગણપુરી કમ્પ્લીટ થઈ ગઈ છે. क्या चाहिए हीरो? सुशान, बेटा कैसा लगा सुशान? माजा लगा? कैसा लगा? ऐसे करो, ऐसे अगर मस्त लगा हो तो ऐसे करो सुशान। इसका नाम पता है तुम्हें? इसका नाम पता है? इसका नाम है, वो जो तुम खा रहे हो वो है रिंगणपुरी क्या, और ये खा रहा है उसका नाम है बटेकापुरी क्या। ऐसा नहीं करना कि दूसरों को देना होता है ना,